8મી નવેમ્બર 2016ના રોજ નોટબંધી થઈ. તે દિવસને 50 દિવસ પૂરા થઈ ગયા છે. આ દિવસો તો ગણી શકાય છે, પણ નોટબંધી દરમિયાનના નિયમો તો એટલા જ છે કે શું કહેવું. રોજબરોજ એક નવો નિયમ. ત્યારે ફરી એક વખત આરબીઆઈએ નોટબંધીને લઈને એક નવો જ નિયમ જાહેર કર્યો છે. શું છે આ નિર્ણય, જોઈએ આ રિપોર્ટમાં. ડિસેમ્બર 2016 સરકારે નિર્ણય આપ્યો કે જે વ્યક્તિ પાસે 10,000 કરતા વધારે જૂની નોટ મળશે તેને 4 વર્ષ સુધીની જેલ અને જપ્ત થયેલી રકમ કરતા 5 ગણો વધુ જુર્માનો ભરવાનો રહેશે. આ તો નિર્ણય જનતાને સાંભળવા મળ્યો 28 ડિસેમ્બરે. આ નિર્ણયને હજુ 24 કલાક પણ પૂરા ન થયા કે ફરી એક વખત આ જ નિર્ણયમાં એક બીજો નિર્ણય સામે આવ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે 500 અને 1,000ની નોટ રાખવા પર કાર્યવાહી થઈ શકે છે. આ કાર્યવાહીમાં હવે જુર્માનો લાગશે, પણ જેલ નહીં થાય. કોઈ વ્યક્તિ પાસે જો 10 કરતા વધારે જૂની નોટ મળશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થશે. સરકારી અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ આદેશ 31 માર્ચ 2017ના બાદ પ્રભાવી થશે. પહેલા એ વાત સ્પષ્ટ ન હતી કે 30 ડિસેમ્બર બાદ જૂની નોટ પર કાર્યવાહી થશે કે 31 માર્ચ બાદ. નોટબંધીના નિર્ણય બાદ સરકારે આ વિશે એક વટહુકમ જાહેર કર્યો અને તેમાં જ આ બધા પ્રાવધાન છે. આ વટહુકમને કેન્દ્રીય કેબિનેટ પાસેથી મંજૂરી મળી ગઈ છે અને હવે તેને જલ્દી રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. મોદી સરકારે કાળા નાણાં, ટેરર ફંડિંગ જેવી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે 8 નવેમ્બરના રોજ નોટબંધી લાગુ કરી. ત્યારબાદ લોકોએ પોતાની જૂની નોટ બેંકમાં જમા કરાવવાનું શરૂ કર્યું હતું અને હવે તે સીમા બસ પૂરી જ થઈ રહી છે. ત્યારે છેલ્લે પણ નવા નિયમો લાગુ થવાના બંધ નથી થઈ રહ્યા. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. જૂની નોટ જમા કરાવવાનો આજે છેલ્લો દિવસ છે અને ખાસ કરીને આજે છેલ્લા દિવસે બેંકની બહાર, એટીએમની બહાર કેવી ભીડ હશે. ખાસ કરીને બેંકમાં લોકો આજે પોતાની જૂની નોટ જમા કરાવવા માટે જશે. ત્યારે આવતીકાલથી પરિસ્થિતિ કેવી સર્જાશે, આ તમામ વિશે અત્યારે માહિતી મેળવવા માટે જોડાઈ ગયા છે સુરતથી નરેન્દ્ર રાઠોડ અને અમદાવાદથી સોનલ અનડકટ, વીટીવી સંવાદદાતા. સોનલ, આપનાથી શરૂઆત કરીએ. સોનલ, છેલ્લો દિવસ છે આજે જૂની નોટ જમા કરાવવાનો. 50 દિવસનો જે સમયગાળો સરકારે આપ્યો હતો તે આજે પૂર્ણ થઈ જશે. આજની પરિસ્થિતિ ખાસ કરીને બેંકોમાં કેવી રહેશે? જી સંજીવજી, અત્યારે આપ જોઈ શકો છો કે અમે અમદાવાદમાં જે આનંદનગર એરિયા છે ત્યાં આવેલી એસબીઆઈ બેંક ખાતે છીએ. અહીંયા સવારે 10 વાગે લગભગ તમામ બેંકો શરૂ થઈ જતી હોય છે. 10 વાગે અમે જયારે અહીંયા આવ્યા ત્યારે અહીંયા એક કતાર લાગેલી હતી ગ્રાહકોની, જે જોઈને આજે પણ કહી શકાય કે 50મો દિવસ છે, છેલ્લો દિવસ છે જૂની નોટો જમા કરાવવાનો. પણ આજે પણ બેંક બહાર નોટો જમા કરાવવા માટે થઈને, ખાસ કરીને જમા કરાવવા કરતા પણ પૈસાના ઉપાડ માટે થઈને વધારે લાઈનો લાગી રહી છે. ખાસ કરીને આજે જો 50મા દિવસથી છેલ્લા દિવસની વાત કરવામાં આવે તો બેંકો અને એટીએમ બંનેની હાલત લગભગ જે જેવી જ છે, કારણ કે બેંકોને હજુ પણ આરબીઆઈ તરફથી નવી નોટોનો સ્ટોક પૂરતા પ્રમાણમાં મળી નથી રહ્યો અને એટીએમમાં પણ પૂરતા પ્રમાણમાં પૈસા ભરવામાં આવી નથી રહ્યા. આજે પણ રાજ્યના 80% એટીએમ ખાલી છે. જે 20% એટીએમમાં પૈસા ભરવામાં આવે છે તેમાં પૈસાના ઉપાડની એટલી બધી જરૂરિયાત છે લોકોને કે કલાકોની અંદર એટીએમ ખાલી થઈ જાય છે અને એટલી હદ સુધી એટીએમ વપરાય છે કે ક્યારેક હેંગ પણ થઈ જાય છે. આવા સંજોગોમાં હવે જયારે લોકો શનિ રવિની રજા છે, કાલે બેંકો ચાલુ છે, પરંતુ જોવાની મુખ્ય જો પરિસ્થિતિ જોઈએ તો બેંકો પાસે આજે પણ આરબીઆઈ તરફથી પૂરતા પ્રમાણમાં સ્ટોક મળ્યો નથી, જેને કારણે થઈને સેવિંગ્સ અને જે કરંટ અકાઉન્ટ છે તેની જે ઉપાડની લિમિટ છે 24,000ની સામે સેવિંગ્સની જે લિમિટ છે તેની સામે આજે પણ ગ્રાહકોને 4,000, 5,000 કે પોશ એરિયાની જો બેંકોમાં જઈએ તો 10,000 સુધીની રકમ આપવામાં આવી રહી છે અને 50,000 જે કરંટની લિમિટ છે તેની સામે આજે પણ ગ્રાહકોને 15,000, 10 થી 15,000 જેવી જ રકમ આપવામાં આવી રહી છે. આવા સંજોગોમાં હવે આજે નોટબંધી બંધ થઈ રહી છે અને આવતીકાલે જયારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ નિવેદન કરવાના છે ત્યારે તે નવી હવે કઈ જાહેરાત કરે છે તે જોવું રહ્યું. તેને આધારે હવે સોમવારે બેંકોની શું હાલત રહેશે તે સમજી શકાશે અને ખાસ કરીને ઉપાડની જે લિમિટ છે તે દૂર થાય છે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે. બિલકુલ નરેન્દ્ર, આપના તરફથી જાણવા માંગીશું ખાસ કરીને સુરતમાં પરિસ્થિતિ શું છે અને આજે જયારે જૂની નોટો જમા કરાવવા માટેનો છેલ્લો દિવસ છે, આવતીકાલથી સુરતમાં હાલાકી ત્યાંના વાસીઓને કેવી ભોગવવી પડી રહેશે અને સાથે જ બેંકોએ આજે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે ખરી આ વ્યવસ્થાના ભાગરૂપે?
જી, નોટબંધીના જે નોટ જૂની નોટો, જે રદ થયેલી નોટો 500 અને 1000 રૂપિયાની જે નોટો છે એને બેંકમાં જમા કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. એટલે કે 50 દિવસ જે મોહલત આપવામાં આવી હતી લોકોને, નરેન્દ્ર મોદી દ્વારા 50 દિવસનો સાથ આપવા માટે લોકોને જણાવવામાં આવ્યું હતું, એ આજે 50મો દિવસ છે. ત્યારે અમે સુરતનું જે વરાછા વિસ્તાર છે ત્યાં અત્યારે છીએ અને ત્યાં જે બેંકોની બહારની જે સ્થિતિ છે તે જોઈ શકાય છે કે ખૂબ હજુ પણ લાંબી લાઈનો, જે પ્રથમ જે થોડા દિવસો હતા ત્યારબાદની જે સ્થિતિ હતી એ જ રીતની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. પરંતુ શરૂઆતના દિવસ અને લગભગ 1-1.5 મહિના સુધીનો જે સમયગાળો હતો, લગભગ 35-40 દિવસ સુધીનો, એ જે દિવસો હતા એમાં લગભગ મોટા ભાગના લોકો જે હતા તે જે કેશ છે તે જમા કરાવવા વાળા હતા. પરંતુ આ જે કતારો છે એમાં મોટા ભાગના જે લોકો છે તે બધા જ લોકો કેશ જે બેંકમાં છે એમની એ લેવા માટેના લોકો અહીંયા કતારમાં ઉભેલા છે. લોકોને ખૂબ અપેક્ષાઓ છે કે આજે જ્યારે હવે 50મો દિવસ પૂર્ણ થઈ રહ્યો છે, નોટબંધીના જે 50 દિવસની મોહલત આપવામાં આવી હતી એ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે હવે આવતીકાલથી અથવા જો 1લી તારીખથી જે સ્થિતિ છે તે સામાન્ય થાય તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. અત્યારે લોકો 2000, 5000 કે વધીને 10,000 રૂપિયા જે પણ આપવામાં આવી રહ્યા છે, કારણ કે અલગ અલગ બેંકોમાં અલગ અલગ લિમિટ તૈયાર કરવામાં આવી છે અને એ જ રીતના જે ખાતાધારકો છે એમને કેશ આપવામાં આવી રહી છે. એટલે જે અત્યારે કેશ મળી રહી છે, કેશનો ફ્લો વધે, એટીએમ માંથી એમને રેગ્યુલર લાઈનોમાં ઉભા રહ્યા વગર રૂપિયા મળી રહે તેવી અપેક્ષાઓ લોકો રાખી રહ્યા છે. કારણ કે જે ઉદ્યોગ ધંધાઓ છે, ચાહે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય કે પછી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી હોય, તમામ જે ઇન્ડસ્ટ્રી છે સુરતની એ તમામ નોટબંધીથી પ્રભાવિત થઈ છે અને આજે હવે 50 દિવસ પૂર્ણ થવા આવ્યા છે, ત્યારે લોકો જે સ્થિતિ સામાન્ય થાય તેવી અપેક્ષાઓ રાખી રહ્યા છે. નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે 8મી નવેમ્બરના રોજ નોટબંધી કરવામાં આવી હતી ત્યારે રાષ્ટ્રજોગ સંબોધન તેમને કર્યું હતું અને એમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દેશ માટે મતલબ દેશના જે લોકો છે તેમની પાસે તેઓ 50 દિવસ માંગી રહ્યા છે અને આજે હવે જ્યારે 50 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે લોકો 1લી તારીખથી જે સામાન્ય પરિસ્થિતિની અપેક્ષાઓ રાખી રહ્યા છે, સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ તેમના જે મનમાં ઉઠી રહ્યા છે કે જ્યારે 8મી તારીખે નોટબંધી કરવામાં આવી હતી ત્યારે કેટલાક પ્રશ્નો કરવામાં આવ્યા હતા, તો કેટલીક અપેક્ષાઓ બાંધવામાં આવી હતી કે કાળું નાણું દેશમાંથી મતલબ જે જતું રહેશે, આ સિવાયની બીજી ઘણી બધી વાતો કરવામાં આવી હતી. એ તરફ લોકો હવે એ પ્રશ્નો ઉઠાવશે કે હવે 1લી તારીખ પછી આ બધી સ્થિતિમાં સુધારો આવશે, આતંકવાદ બંધ થશે, તેમજ જે હોમ લોનની વાત હોય કે અન્ય જે બાબતો હોય અથવા તો સોનું હોય એ સસ્તું થશે કે કેમ, આ સહિતના તમામ જે પ્રશ્નો છે એ લોકોને અત્યારે ઉદ્ભવી રહ્યા છે અને 1લી તારીખ પછીની જે સ્થિતિ સામાન્ય બનવાની વાત છે તેની અપેક્ષાઓ તેઓ રાખી રહ્યા છે. કેશ તેમને પૂરતા પ્રમાણમાં મળી રહે તે તમામ બાબતો અત્યારે લોકો ઈચ્છી રહ્યા છે. જરૂરથી એક બાબતની ચર્ચા અત્યારે થઈ રહી છે કે આરબીઆઈ દ્વારા રોજ નવા નિયમો લાવવામાં આવી રહ્યા છે, પરંતુ વડાપ્રધાનના એક ઇન્ટરવ્યુમાં તેમને એવું પણ જણાવ્યું હતું કે જે પણ લોકો છે, કાળાબજારીઓ હોય કે જે લોકોની પાસે ભયંકર મતલબ મોટી માત્રામાં કેશ પડેલી છે, તેઓ સગે વગે કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. એટલે એમનો જે પ્રયાસ છે એનો જવાબ મતલબ જે નિયમો બનાવવામાં આવ્યા છે નોટબંધીનો, એનો તોડ તરીકે જે લોકો અન્ય રસ્તાઓ અજમાવી રહ્યા છે એને ફરીથી પકડવા માટેના જે રોજ નિત નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે અને તેનાથી સ્થિતિ થાળે પડશે અને દેશ સમગ્ર સાથ આપે તેવી પણ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. ત્યારે લોકો હવે 1લી તારીખથી સામાન્ય પરિસ્થિતિ થાય તેવી અપેક્ષાઓ રાખી રહ્યા છે. બિલકુલ નરેન્દ્ર, સોનલ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી માટે.